વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે રાજાપુરી કેરી આવી ગઈ છે બજારમાં. તો સૌથી પહેલાં આપણે ગુજરાતીઓને અવનવા અથાણા બનાવવાની ઈચ્છા થાય. આપણે કહે છે ને, અથાણા વગર તો આપણું જમવાનું અધૂરું છે, એના જેવું છે. તો આજે આપણે બનાવવાના છીએ ચણા મેથીનું અથાણું. તો ચણા અને મેથીનું અથાણું બનાવવા માટે આપણા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. તો અહીંયા મેં 1 વાટકી ચણા લીધેલા છે અને પોણી વાટકી જેવી મેથી લીધેલી છે. સૂકી મેથીના દાણા આવે એ લીધેલા છે. હવે આ બંનેને આપણે અલગ અલગ વાસણની અંદર પલાળી દેવાના છે. તમને મેથી જો વધારે ફાવતી હોય તો તમે વધારે લઈ શકો છો. તો ચણા જેટલી ને જેટલી મેથી પણ લઈ શકાય છે, પણ મેં અહીંયા થોડીક ઓછી લીધેલી છે. હવે બંનેને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને એની અંદર ડૂબા રહે એટલું પાણી નાખી અને 6 થી 7 કલાક માટે પલળવા મૂકી દેવાના છે. આ અથાણું બહુ જ સરસ બનતું હોય છે. તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને દરેક ટ્રીકને ફોલો કરજો, જેથી કરીને તમારું પણ અથાણું સરસ બનીને તૈયાર થવાનું છે. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારું અથાણું સરસ બનવાનું છે. હવે ઢાંકણ ઢાંકી અને આપણે 6 થી 7 કલાક પલાળી લીધેલું છે. તો તમે જોઈ શકો છો 7 કલાક પછી આપણા ચણા સરસ પલળી ગયા છે. હવે કાણાવાળા બાઉલની અંદર લઈ અને આપણે ચણાને નિતારી લેવાના છે. સેમ એવી જ રીતે મેથીની પણ આપણે પ્રોસેસ કરી લેવાની છે. મેથી પણ સરસ પલળી અને ફૂલાઈ ગયેલી છે અને હાથેથી આવી રીતે મસળીએ તો એકદમ સરસ મસળાઈ જાય છે. એનો મતલબ આપણી મેથી પણ પરફેક્ટ થઈ ગઈ છે. હવે આપણે ખાટું અથાણું, ગોળ કેરીનું અથાણું બનાવતા હોય ત્યારે એની અંદરથી જે પાણી નીકળે છે એ પાણીને આપણે સ્ટોર કરીને ફ્રીજમાં મૂકી રાખવાનું છે. હવે એ ખાટું પાણી આવે એટલે આપણે આની ખટાશ આપવાની છે ચણા અને મેથીને. એટલે ખાટા પાણીની અંદર બંને મિક્સમાં નાખી દેવાનું છે અને 4 થી 5 કલાક માટે પાછું પલળવા દેવાનું છે, જેથી કરીને ખાટી કેરીમાંથી જે પાણી નીકળેલું છે એનો ખાટો ટેસ્ટ હશે એ આપણા ચણા અને મેથીમાં ભળી જશે. હવે આપણે ચણા અને મેથીની અંદર આપણે કેરી નાખતા હોઈએ છીએ, જેથી કરીને બહુ સરસ ટેસ્ટ આવે એનો. તો આપણે એક રાજાપુરી કેરી લઈ લીધેલી છે, મીડિયમ સાઇઝની કેરી છે, બહુ અતિશય મોટી કેરી નથી. તો એ કેરીને સરસ આવી રીતે છોલી લેવાની છે અને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. બહુ મોટા પણ નથી રાખવાના અને એકદમ સાવ નાના પણ નથી કરી દેવાના. આવા મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. હવે આ ટુકડાને પણ આપણે એક વાસણની અંદર લઈ લેવાના છે અને આને મીઠા અને હળદરની અંદર પલાળી લેવાના છે. જો તમે ડાયરેક્ટ કેરી નાખવી હોય તો આને ખમણીને નાખી શકો છો, પણ હું આવી રીતે ટુકડા કરીને જ નાખું છું. એટલે ચપટી હળદર અને અડધી ચમચી મીઠું નાખી અને આવી રીતે સરસ મિક્સ કરી અને આને પણ 4 થી 5 કલાક રહેવા દેવાના છે. એટલે આપણા ચણા મેથી અને કેરી બધું જ સરસ સરખા ટાઈમે પલળી જશે. હવે 5 કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ આપણો જે કેરીવાળું પાણી છે એ ચણા મેથીમાં સરસ ભળી ગયેલું છે અને ચણા અને મેથી આપણે એકદમ સોફ્ટ થઈ ગયેલા છે. હવે આને આપણે એક કાણાવાળા બાઉલમાં નિતારી લેવાનું છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે કેરીને જોઈ લેવાની છે. તો કેરી પણ સરસ આપણી એકદમ પલળી ગઈ છે અને એની અંદરથી મીઠા અને હળદરનું પાણી પણ સરસ છૂટી ગયેલું છે. તો આને પણ આપણે નિતારી લેવાનું છે. હવે આપણે એક કોટનનું કપડું લઈ લેવાનું છે, એને કિચન ઉપર આવી રીતે પાથરી અને એની અંદર ચણા અને મેથી બંને સૂકવી દેવાના છે. એકદમ કોરા પડી જાય ત્યાં સુધી આપણે આને રહેવા દેવાના છે. એને 3 થી 4 કલાક થશે તો આપણા ચણા અને મેથી સરસ કોરા થઈ જવાના છે. પાણીનો ભાગ ના રહે ત્યાં સુધી આપણે સુકાવા દેવાના છે. આને તડકે કે પંખા નીચે કેવી રીતે નથી રાખવાના,
ખાલી આપણે વોર્મ વાતાવરણની અંદર જ મૂકી રાખીશું. અને સેમ એવી જ રીતે આપણે અડધા ભાગમાં કેરીના ટુકડા પણ સૂકવી લેવાના છે. આવી રીતે છૂટા છૂટા કરી અને સૂકવવાના છે. તો તમે જોઈ શકો છો ચણા, મેથી અને કેરી બધું જ સૂકવાઈ ગયેલું છે. હવે એમાં પાણી ના રહે ત્યાં સુધી સૂકવી અને પછી આપણે એમાં મસાલા કરી લેવાના છે. 5 કલાક પછી આપણી બધી જ વસ્તુ સુકાઈ ગઈ છે. હવે આપણે આને એક મોટા વાસણની અંદર લઈ લેવાના છે, જેથી કરીને આપણને મસાલા કરતાં ફાવે. ત્યાં સુધી આપણે મસાલો રેડી કરી લઈએ. તો મસાલો રેડી કરવા માટે મેં અહીંયા અડધી વાટકી ધાણાના કુરિયા લીધેલા છે, અડધી વાટકી રાઈના કુરિયા, અડધી વાટકી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, 1 ચમચી વરિયાળી, થોડોક મરી પાવડર, આપણે અડધી ચમચી જેવી હિંગ લઈ લીધેલી છે, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર લઈ લેવાની છે. અને તેલને આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. ત્યાં સુધી આપણે મોટા બાઉલની અંદર આ બધું જ વસ્તુને મિક્સ કરી રાખીશું. એનો બોરો બનાવવાનો છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા રાઈના કુરિયા, ઉપરથી ધાણાના કુરિયા, એમ 1 બાય 1 વસ્તુ રાખી દેવાની છે. આની અંદર મેથીના કુરિયા નથી આવતા, કેમ કે આપણે અથાણું જ મેથીનું બનાવી રહેલા છીએ, એટલે મેથીના કુરિયા નાખશું તો વધારે પડતું કડવું થઈ જાય છે. હવે આપણે વરિયાળી, મરી પાવડર, આખા મરી નાખવા હોય તો પણ ચાલે, પણ મેં અહીંયા થોડોક પાવડર લીધેલો છે, હિંગ અને હળદર બધું જ આવી રીતે એડ કરી લેવાનું છે. આપણે મીઠું પણ લઈ લીધેલું છે. મીઠું ઉપરથી નાખીએ તો પણ ચાલે અને આની અંદર નાખીએ તો પણ ચાલે. હવે તેલ સરસ આપણું ગરમ થઈ ગયું છે. સિંગ તેલનો આપણે ઉપયોગ કરેલો છે. હવે આપણે ગરમ જ તેલ આપણે મસાલાની અંદર નાખી અને એને ઢાંકી દેવાનું છે, જેથી કરીને મસાલાની સુગંધ, એનો ટેસ્ટ બધું જ અંદરના અંદર જળવાઈ રહે એટલા માટે. તો આને આપણે 2 થી 3 કલાક જેવું રહેવા દીધેલું છે. અને ત્યારબાદ થોડું ઠંડુ થઈ જાય પછી આપણે એની અંદર મરચું નાખવાનું છે. જો ગરમ ને ગરમમાં મરચું નાખીશું તો આપણું અથાણું કાળું પડી જાય છે. એટલે આ મસાલો આપણે આવી રીતે બનાવીને તૈયાર કરી રાખવાનો છે. અને એક બાજુ આપણે ચણા, મેથીને બધું સુકાઈ પણ ગયેલું છે. ચણા, મેથી, કેરીના ટુકડા અને મસાલો બધું સરસ મિક્સ કરી લેવાનું છે. જો આપણે એમાં નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આપણા અથાણાં સરસ બનીને તૈયાર થતા હોય છે. આમાં કોઈ બહુ મોટી વાત નથી હોતી, પણ આપણે અમુક ટ્રીક જ ફોલો કરવાની હોય છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને તમે પણ આવી રીતે અથાણું બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારું અથાણું કેવું બને છે. હવે બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એની અંદર તેલ નાખવાનું છે. તેલનું પ્રમાણ આપણે આ બધી જ વસ્તુ ડૂબી જાય એટલું તેલ નાખવાનું હોય છે. અને આમની અંદર મેં સિંગ તેલને પહેલાંથી ગરમ કરી અને એકદમ ઠંડુ કરી અને રાખી દીધેલું હતું. હવે અત્યારે આપણે બધું મિક્સ થાય એટલું આની અંદર તેલ એડ કરી લઈએ છીએ. આને હજી આપણે બરણીની અંદર સ્ટોર નથી કરવાના. આને ઢાંકી અને 12 કલાક જેવું બહાર જ રહેવા દેવાનું છે, જેથી કરીને આપણું અથાણું સરસ ફૂલાઈ પણ જશે અંદર મસાલા અને બધું, અને આપણને ખ્યાલ પણ આવી જશે કે આની અંદર હજુ આપણે તેલની કેટલી જરૂર છે. તો તમે જોઈ શકો છો 12 કલાક પછી આપણા મસાલા સરસ ફૂલાઈ ગયા છે અને આથો પણ સરસ આમાં આવી ગયેલો છે. તેલ આપણું ઘણું બધું મસાલામાં શોષાઈ ગયેલું છે. એટલે હજી આપણે આમાં તેલની જરૂર લાગે છે, તો આપણે આમાં થોડુંક તેલ એડ કરી દેવાનું છે. પણ આપણે જ્યારે બરણીમાં સ્ટોર કરીશું ત્યારે તેલ નાખીએ તો પણ ચાલે. ઢાંકણ ઢાંકીને આપણે પાછું એને 3 થી 4 કલાક માટે રહેવા દીધેલું હતું. તો તમે જોઈ શકો છો, કેમ કે કેરીના ટુકડાને ઘરતા થોડીક વાર લાગતી હોય છે. અને આ અથાણું આપણે બનાવીએ તે દિવસે ખાઈએ તો પણ ચાલે, પણ આને તમારે 5 થી 6 દિવસ રહેવા દેવાનું, પછી જ ખાવા માટે તૈયાર થાય છે.
હવે કાચની બરણીને આપણે ધોઈ સાફ કરી તપાડી અને પછી ઠંડી થવા દીધેલી છે અને પછી આપણે આ બરણીનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આપણું અથાણું લાંબા ટાઈમ સુધી આમાં સારું રહે અને આપણે સ્ટોર કરીને રાખી શકીએ. તો બધું જ અથાણું આપણે બરણીમાં એડ કરી દેવાનું છે અને ઉપરથી આપણે હવે આમાં તેલ નાખવાનું છે. આપણે જેટલી જરૂરિયાત લાગે એટલું આમાં તેલ નાખી દઈશું. અથાણું આપણું ડૂબડૂબું રહે ને ઉપરથી થોડુંક તેલ દેખાય ત્યાં સુધી આપણે નાખવાનું છે. તો ચણા મેથીનું અથાણું આપણું એકદમ ઇઝી રીતથી બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારું અથાણું કેવું બને છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો અને ખાવાનો મજાને બમણી કરો છે ને એકદમ સરસ. થેન્ક યુ.